રિયલ એસ્ટેટમાં ઘણા બધા લોકો ઇન્વેસ્ટ કરે છે અને કેટલાક લોકો બહુ સરસ આરઓઆઈ મેળવે છે અને કેટલાક લોકો નથી મેળવતા. એનું કારણ શું હશે? હું તમને હવે જે કહેવા જઈ રહ્યો છું, જો એની પર તમે ધ્યાન આપશો અને મિસ્ટેક્સને તમે એવોઇડ કરશો તો તમે પણ સારામાં સારું રિટર્ન મેળવી શકશો. સૌથી પહેલું છે કે તમારો પર્પઝ ઓફ ઇન્વેસ્ટમેન્ટ શું છે. હવે પર્પઝની જ્યારે વાત કરીએ ત્યારે તમારે ડિસાઇડ કરવું પડશે કે આ તમારે પોતાના યુઝ કરવા માટે પ્રોપર્ટી લો છો કે તમે એકચ્યુઅલ ઇન્વેસ્ટમેન્ટ માટે લો છો. જો તમે તમારું રેસિડન્સ લો છો તો એ તમારી ઇન્વેસ્ટમેન્ટ નથી, એ તમારી લાયબિલિટી છે. તમે પોતાના ઓફિસ લો છો જે વાપરી રહ્યા છો તો ઇન્વેસ્ટમેન્ટ નથી, એ લાયબિલિટી છે. ઇન્વેસ્ટમેન્ટ એટલે એવું કે જ્યાં તમે ઇન્વેસ્ટ કર્યા પછી જે તમને ઇન્કમ આપે, એટલે કે ભાડું આપે અથવા તો એમાંથી તમને કોઈ બીજી ઇન્કમ થઈ શકે, એને રિયલ ઇન્વેસ્ટમેન્ટ કહેવાય. તો તમે નક્કી કરી લો કે તમારો પર્પઝ ઓફ ઇન્વેસ્ટમેન્ટ શું છે. બીજી વાત છે કે તમે કયા લોકેશન ઉપર કરો છો. બે ટાઈપના રિયલ એસ્ટેટ હોય છે. એક ડેવલપ રિયલ એસ્ટેટ હોય છે અને એક ફ્યુચરિસ્ટિક હોય છે. ડેવલપ એટલે જ્યાં સિટી ડેવલપ થઈ ચૂક્યું છે એ, તો એની અંદર હંમેશા 4-5% રિટર્ન મળતું હોય છે. અને જ્યારે ફ્યુચરિસ્ટિક એટલે કે સિમ્પલ વ્યાખ્યામાં કહીએ તો બાવળિયા હોય ત્યારે રોકાણ કરીએ અને નગર વસે એટલે કે કપડાં સુકાય ત્યારે જે આપણને વળતર મળે છે એને કહેવાય ફ્યુચરિસ્ટિક રિયલ એસ્ટેટ. કોઈ પણ એરિયા, કોઈ પણ સિટીનો એરિયા આ જ રીતે ડેવલપ થતો હોય છે અને એ તમે થોડું સ્ટડી કરશો તમારા આજુબાજુના 10 કિલોમીટરના 10 વર્ષનો રેકોર્ડ, તો તમને આ જ મળશે કે સારામાં સારું તમને રિટર્ન મળશે. ત્રીજી ખાસ એવું જોવું જોઈએ કે તમે કયા બિલ્ડર સાથે ઇન્વેસ્ટ કરો છો, તો એનો રેકોર્ડ શું છે, એના લીગલ ડોક્યુમેન્ટ શું છે અને એણે કેવી રીતે ડેવલપમેન્ટ કર્યું છે. જો આ 3 વસ્તુને તમે શાંતિથી ચેક કરશો અને એવું ના હોઈ શકે તો તમે લીગલ ડોક્યુમેન્ટ લીગલ એડવાઇઝર્સ પાસે ચેક કરાવડાવો, તો તમને બધો જ ડેટાબેઝ પછી તમારું સેફ ઇન્વેસ્ટમેન્ટ કરી શકશો. લોકેશન સિલેક્ટ કરો તો તમે જે પણ પૈસા રોકો છો એમાં તમને સારામાં સારું રિટર્ન મળશે અને તમે સારી લાઈફને જીવી શકશો. તો એઝ પર ઇન્ડિયા આપણે જો શાંતિથી જોઈએ તો કોઈ પણ લોજિકલી એ છે કે કોઈ પણ કન્ટ્રીનો જીડીપી પ્લસ એનું ઇન્ફ્લેશન, આનું જે ટોટલ મારો સે એક્ઝામ્પલ ઇન્ડિયાની વાત કરીએ તો 7-7.5% જીડીપી છે, 6-7% તમારું ઇન્ફ્લેશન છે. તો 13%ની આજુબાજુ જો ભારતમાં રિટર્ન મળે તો સારું રિટર્ન કહેવાય. પણ જો તમે ફ્યુચરિસ્ટિક રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરો છો તો ઓલવેઝ એ તમને 18-25%ની વચ્ચેનું રિટર્ન આપે જ છે. ફ્યુચરિસ્ટિક એટલે તમે તમારા જ્યાં પણ સિટીમાં રહો છો એની આજુબાજુના 10 કિલોમીટર અને 10 વર્ષ પહેલાંનો રેટ, આ તમે જોશો તો તમને એ ફ્યુચરિસ્ટિક એરિયા હતો 10 વર્ષ પહેલાં, આજે 10 વર્ષમાં ડેવલપ થઈ ગયો એટલે તમે ત્યાં અત્યારે રહો છો અથવા તો ઓફિસ છે તમારી, તો આજે ડેવલપ એરિયા થઈ ગયો. પણ 10 વર્ષ પહેલાં કંઈ નહોતું. એટલે જ એવું કહેવાય છે કે બાવળિયા હોય ત્યારે રોકાણ કરો તો નગર વસે, એટલે નગર વસ્યું એટલે આપણે ત્યાં રહેવા ગયા અથવા તો ત્યાં આપણે ઓફિસ બનાવી, રાઈટ. તો એટલે ત્યાંનું રિટર્ન વધારે છે. તો દેટ ઇઝ બેઝિક કે બાવળિયા હોય ત્યારે રોકાણ કરવું જોઈએ, ચોક્કસ કરવું જોઈએ અને એવા સિટી શોધવા જોઈએ કે જે ફ્યુચરિસ્ટિક છે. એટલા માટે તમે ગવર્મેન્ટના પ્લાન્સ જોશો, કારણ કે દરેક ડેવલપ સિટીની અંદર એટલો બધો લોડ છે, કારણ કે જૂની સિસ્ટમો જે હતી જેમ કે ગટર લાઇન, વોટર લાઇન, ઇલેક્ટ્રિક, એનાથી વધારે લોકો રહેવાઈ ગયા છે. એટલે તમે જો હંમેશા સિટીની અંદર પાણી ભરાય છે ને બધા પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે, એટલે જ ગવર્મેન્ટ નવા 100 સ્માર્ટ સિટી બનાવી રહી છે. એટલે જો સ્માર્ટ સિટીમાં તમે ઇન્વેસ્ટ કરો છો તો સારામાં સારું રિટર્ન મળશે અને હંમેશા ડેવલપ સિટીના સરાઉન્ડિંગ 50-70 કિલોમીટરની અંદર જ હોય છે અને ગવર્મેન્ટ હંમેશા એની સાથેના રોડની કનેક્ટિવિટી બનાવશે. એટલે એનું લોજિક એ છે કે ત્યાં રહેતા લોકો અહીંયા માત્ર કામ કરવા આવે પણ સ્ટે કરવા ના આવે, તો આ જે ડેવલપ સિટીનો લોડ ના વધે અને લોકલ લેવલે જો એમને બધી ફેસિલિટી મળી જાય છે તો ત્યાં જ રહેશે, એમના ખર્ચા ઓછા થશે અને બંનેનો કોમ્બિનેશન બનવાથી બંને સિટી ડેવલપ થશે. એટલે જો તમે જો એવા ફ્યુચરિસ્ટિકમાં ઇન્વેસ્ટ કરો છો તો તમારું હંમેશા રિટર્ન સારું મળશે. હા, તો ડેફિનેટલી અત્યારે જો ગુજરાતની આપણે વાત કરીએ તો 3 જગ્યાએ સ્માર્ટ સિટી બની રહ્યા છે. એક સૌથી જે વર્લ્ડનું પહેલું અને મોટું સિટી બની રહ્યું છે એ છે ધોલેરા, રાઈટ. સેકન્ડ છે લોથલ અને ત્રીજું એક રાજકોટની પાસે નવું બની રહ્યું છે, પણ એ ફ્યુચરિસ્ટિક છે અગેન. તો અત્યારના કરંટ સિટી તમે જુઓ તો ધોલેરા અને લોથલ આ બંને અત્યારે એકદમ હોટ જગ્યા છે જ્યાં તમારે ઇન્વેસ્ટ પણ કરવું જોઈએ અને આવનારા 3 થી 5 વર્ષમાં જ તમને સારામાં સારું રિટર્ન મળશે.